ઘણા કહે છે કે દાન કરવાથી પુણ્ય બંધાય છે. તો દાન કરવાથી પુણ્ય બંધાય, પણ કેવું દાન હોવું જોઈએ? તો કે ખૂબ જ શુભ ભાવથી, ઊંચા ભાવથી, મન બગાડ્યા વગર, અને દાન આપતી વખતે એને અહંકાર ના આવે, છકી ના જાય, નામ કીર્તિ એના માટે ના આપે, સહજ ભાવથી, કારુણ્ય ભાવથી આપે. ઘણા કહે છે કે આ અમને ઘણા પૂછતા હોય છે, આ ભિખારીઓ માગતા હોય છે, બેગર્સ, તો કહેવાનું તો કે શું કરું કે છે, પ્રશ્ન બહુ થાય છે કે આપણે આમ તો આપવા જોઈએ તો પુણ્ય બંધાય, પણ આજકાલ બધા બેગર્સ બધા તો ગેંગ હોય છે લોકોની, એ બધા છોકરાઓને છે તો ઉપાડી લાવે ને પછી લોકોને ભીખ માગતા કરે, અને સાંજ પડે બધા પૈસા છે તો એનો ગેંગ લીડર લઈ લે, દારૂ પીવે, જલસા કરે, આવું બધું કરે. તો કે આપણને બી મન જ કાય છે, ત્યાં શું કરવું? જોઈને પણ મન તો થઈ જાય કે યાર બિચારા કેટલું દુઃખી છે, આપણે એને આપવા જોઈએ, તો શું કરવું જોઈએ? તો કે ભાઈ આ વસ્તુ એવી છે કે સહજ અંદરથી આવે એવું કરવા જેવું છે. તે ઘડી એવું લાગે કે ના આપવા જેવું છે તો આપી દો, સારા ભાવથી આપો. શું? અને એને સમજાવો કે ભાઈ ખરાબ રસ્તે ના કરતા પૈસા ના આપો, પણ એને કંઈ ખાવાની વસ્તુ આપો, તો એમાં વધારે સારું છે. એનો દુરુપયોગ ખાવાની વસ્તુ ઓછો કરશે, પૈસાનો જલ્દી થઈ જશે, પણ ખાવાની વસ્તુ આપીએ, કપડાના તો કપડાં આપીએ, નવા કપડાં આપીએ ને તોય વેચ્યા એવા છે આજકાલ તો. એના કરતાં થોડા જૂના ગુના એવા હોય તો એ આપો તો કોઈ વેચાતું ના લે જલ્દી. એટલે આવા બધા રસ્તા હોય છે શું પુણ્ય કમાવા.